બ્લોગ સ્ટાર્ટ થાય છે સવારમાં નહીં રાત્રે. કેમ બતાવું છું. આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે 11:37. કેમ ખબર છે? કેમ કે બધા હોઈ ગયા છે અને હું છે ને 11:30 વાગે હું વાહન ઘસી રહી છું. જો અમારા વાહન પડ્યા છે અને હું વાહન ઘસું છું. ચાલો તમને બતાવું બધા હોઈ ગયા છે. તો ગાઈસ 12 વાગવા આવ્યા છે અને આપણે વાહન ઘસી રહ્યા છીએ. રેડી? આપણે વાહન ઘસી રહ્યા છીએ અને જો 12 વાગવા જ આવ્યા છે. રેડી? તો હવે છે ને આપણે સૂઈ જઈએ. બરાબર? મળીએ સવારમાં. ઓકે, ગુડ નાઇટ, શુભરાત્રિ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમારી સવાર પડી ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ અને પરુ ઉઠી ગઈ છે અને પરુને હવે દવા પીવડાવવાની છે અને પરીને છે ને દવા પીવડાવી ગાઈઝ બહુ એટલે બહુ જ મુશ્કેલ છે. કેમ ખબર છે? કેમ કે આને છે ને હું હોઉં ને તો દવા પાઈ શકું, બાકી કોઈ એને દવા ના પાઈ કે. કેમ કે આને દવા પીવડાવવી બહુ મુશ્કેલ છે, પીતી જ નથી. અડધી મોઢામાં જાય ને અડધી બહાર જાય. નેટ એનું મોઢું પકડી અને એને દવા પીવડાવવી પડે. બોલો, 15 દિવસની દવા આપી છે ડૉક્ટરે એને એલર્જીની. તો 15 દિવસની દવા એને ખતમ કરવાની છે. તાકીને જ બેઠી છે. એને ખબર છે મને દવા પીવડાવવાની છે. કંઈ ચા પાણી હજી કર્યા નહીં. હવે મમ્મી નાસ્તો બનાવશે પછી અમે ચા પાણી કરીશું. પોણા ઉપર જો દેખાડી જ છે પોણી લાઈન તો એ પાવડા ને કરી જવા દે. તો આપણે ટીવી ચાલુ કરી દીધી છે અને આમ બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ટીવી ચાલુ કરી એનો મતલબ એ કે મેં બેસી ગયા નાસ્તો કરવા માટે. અને મારા નાસ્તામાં છે દેખો ચા અને આલુપૂરી. આજે મમ્મીએ બનાવી છે નાસ્તામાં આલુપૂરી. ગાઈઝ આપણું કરિયાણું આવી ગયું છે. કરિયાણું વિનોદભાઈ કરિયાણું લઈને આવજો. જેટલું બધું ઓહો આટલું બધું કરિયાણું 2 મહિનાનું 3 મહિનાનું હે 1 મહિનાનું ગાઈઝ કરિયાણું આટલું. આ પેટી લઈ પૂનમ હાબુની પેટી લઈ દીધી હા અને આ કરિયાણું લાવ્યા છે વિનોદભાઈ. આપણે ખોલીને જોઈશું કે કરિયાણામાં શું શું આવ્યું છે. જેટલા લસ્યા હોય એટલા જ આવી. નરો ભાઈ આવ્યો ગાઈસ તમે પૈસા લીધા વગર પાછા પેલા બેંકમાં બેસી જે પૈસા આલે એટલે ખાવા જતા રહે એમ ટાઈમ નહીં એટલે હવે અમે પાછા આવીશું. ઉપરથી કાચા કાચા લાગે એ તો કલર એવો સમય પાકા પેલા કોણાવાળા હારા અરે સારા પણ એરી ખારી લો નથી લેવું એ જ હારા તાણે પેલો
ગાડી લો કોના કટો હા ડઝન પણ અમારે તો ડઝન જ જોવે એવું ડઝન ચલા 80 હા કેરા બકા હવે તો લીલો જ કલર આવે અને અંદર થી કાચા ના આવે તો ખાય હાલ ખાવું એ મારા મેં છે હા હા કોઈ વધુ નહીં ટેન્શન ના લે એવા તો કે તારા પૈસા મફત અને આપણે મારે આયા પાણી નહીં બીજું ઘેર આવી તો પાછા ઘેર કરીને બેંકમાં બેસી દેવો તો તાણ બાપા હાર કે બાપા ગાઈસ વિનોદભાઈ આજ તો શોપિંગ કરાવવા લઈને આવ્યા કે હેડ તને શોપિંગ કરાવવા તો વિનોદભાઈ હે ને આજ તો મૂડમાં આવી જાય કે હેડ તને શોપિંગ કરાવું શું લેવા આવ્યા તમે એકચ્યુઅલી જે લેવા આવ્યા છો ને એ આ રહ્યું આઈકણ હવાઈ આઈકણ હતું ચોક સંતુર તો સંતુર નું લઈ લે શું બનાવો આ રહી લે સંતુર નું તો આર્યું લઈ લે એનું શું આનું શું હે સંતુર નું હું તો બધું ભેગું થાય ને હક થઈ જાય તો પેલું થઈ રહેવા જ આવ્યું હો અમે બીજું બનાવવાળું જોઈએ તમે કહેશો ગાઈસ આવું ખાઓ ગાઈસ આવું લઈ લઈએ આપણે એક ગ્લાસ પાણીનું અચેલાનો આવે એવું ના એક ગ્લાસ પાણીમાં કે એનો બસ તૈયાર થઈ જાય એમ કોઈ ના આપણે પેલું જ લઈ રે ચાલશે આ રીત ચાલે એમ કોઈ બધા એક તો લઈ લે રહ્યું બે લઈ લે એમ કર તો હીરું લે પેલું લે બે લઈ લે એટલે એને કરવાનું શું સમજણ ના પડી હા એક ગ્લાસ પાણી લેવાનું 200 ml હા એને અંદર કાપી નાખી દેવાનું હા પછી હલાવી દેવાનું બોટલ અંદર હા પછી ચાલુ થઈ જાય પછી આવું લિક્વિડ ચાલુ થઈ જાય લિક્વિડ ચાલુ થઈ જાય બની જાય એમ બની જાય તો લેવું આ તો બહુ ચાલે 10 15 પબ્લિક લઈ જાય પાપડ એકચ્યુઅલી તમે ખો છો એટલે તમારે વિચારવાનું કે લેવા કે નહીં લેવા નહીં મોટા ભાઈ ઇજ્જત છે એ ઇજ્જત છે પેલા રે આજો આ પડે અરે ને તો પણ એમાં મોટું કે ચેન્જ કર્યું હાલો તો ગાઈઝ બેંકમાં જ્યાં અને બજારમાં જ્યાં ને એમાં ટાઈમ વેસ્ટ થઈ ગયો અને બધું કોમ પડ્યું છે
અને જેટલા વાગી ગયા જુઓ ખાલી 3 વાગી ગયા, 3:30 વાગવા આવ્યા હે અને બધું કામ પડ્યું હોય. હવે અમે કામ સ્ટાર્ટ કરીએ ને મારું કામ કેટલા વાગે પતે છે ને એ તમને બતાવું હમણાં. હું કામ કર્યું ને એટલે પાછી આવું હું. હો જો બધું કામ પડ્યું છે, હજી કચરા પોતું બાકી છે ને બધું કામ બાકી છે. હજી તો વાહન ઘસવાના, કચરા પોતું બધું જ બાકી છે. મમ્મી ખાવા બનાવતી હતી અને અમે આવ્યા ત્યારે મમ્મી ખાવા બનાવી હતી. હજી ખાવાનો બી ટાઈમ નહીં બોલો. એટલે હવે કોમ કરશું, નાહું ધોવું અને પછી ખાવાનો ટાઈમ રહે તો હોજે ખાઓ, ના તો કોઈ ના. તો ગાઈસ કચરા બધું કરી નાખ્યું છે, વાસણ ઘસી નાખ્યા છે, નહીં નાખ્યા છે અને અમારું કોમ પતી ગયું છે. અને મારું કોમ કેટલા વાગે પત્યું છે દેખો, 5:30 વાગવા આવ્યા અને અમારું કોમ પતી ગયું છે. વોશિંગ મશીન કપડાં ધોવાઈ રહ્યું છે. વોશિંગ મશીન કપડાં ધોઈ રહ્યા એટલે નાખી આવીએ જઈને, એટલે અમે પરવારી રહ્યા.